એટલે અહીંથી ચાઇના બાજુથી આવો તો પ્રથમ ચાય કી દુકાન હે, પીછે પાછળ જો વિડીયો ના માધ્યમથી તમે વાંચી શકો છો ઉપર વેદવ્યાસ ગુફા પાછળ. દીદી ગલી હાકડીને બાવા જાજા એના કહેવત છે ને. અત્યારે જોઈ લો પબ્લિક એટલી છે અને વરસાદ એ પાછો ચાલુ છે એટલે થોડીક વધારે તકલીફ છે. ઠંડી તો વાત જ પૂછમાં, માઇનસમાં વહી ગઈ છે. તમે સરસ્વતી નદી તમે જોઈ શકો છો. અહીંથી સરસ્વતી નદી નીકળે છે અને આગળ જઈને લુપ્ત થઈ જાય છે, કેમ કે એને વેદવ્યાસનો શ્રાપ હતો. જ્યારે વેદવ્યાસ લખવા બેઠા હતા ત્યારે સરસ્વતી નદીનો જોઈ લ્યો. આગળના કેમેરામાં કઈ દેખાતું જ નથી, પાછળના કેમેરાથી બતાવું કેમ કે કેમેરો સાફ કરવો પડે એમ છે. તો સરસ્વતી નદીને શ્રાપ હતું વેદવ્યાસનું, એના લીધે એ ધરતીમાં લુપ્ત થઈ ગયા. નગર પહેલાં કહેવાતું ને સરસ્વતી ગંગા જમના ને સરસ્વતી પ્રયાગરાજમાં મળતા. અત્યારે પ્રયાગરાજમાં તમને ગંગા ને જમના જ બે જ દેખાશે, સરસ્વતી નદી નહીં દેખાય. તો તમે જોવો, તમને સરસ્વતી નદીના દર્શન કરાવીએ. આ છે સરસ્વતી નદી, જોઈ લ્યો કેટલું ખડબડાટ પાણી એનું ફોર્સથી વહી રહ્યું છે. જોવો તમે, અવાજ સાંભળી શકો છો તમે અને એનો ફોર્સ તમે જોઈ શકો છો. જોવો, ચાલો મંદિરે તમને દર્શન કરાવીએ અને પાણીનો તમે પ્રવાહનો અવાજ સાંભળી શકો છો. જોઈ લો આગળ ઉપર પર્વત છે ને ઉપર તમને જે રસ્તો દેખાય છે તે ચાઇના બોર્ડર જાય છે. ત્યાં આપણે એલાઉડ નથી, ઓનલી આર્મી એલાઉડ છે. ચાલો આપણે આ સામેની સાઈડમાં છે વંદતી મંદિરમાં તો કેમેરો એલાઉડ નથી એટલે હું તમને દર્શન નહીં કરાવી શકું. અહીંથી તમને નજારો બતાવી દો, ખાલી મોબાઈલને સરખો પકડવો પડે એમ છે કે હાથ શૂન્ય થઈ ગયા છે. પાઠ 5 પાંડવના દર્શન કરાવીએ. હા, ચાલો આપણે આ સાઈડથી આવ્યા છે, સામેની સાઈડમાંથી આ નદીને પાર કરીને. તમે જોઈ શકો છો આ છે 5 પાંડવ. ज्योतिष विद्या के विज्ञान છે બાहुबली भीम. हाँ तो ના કૂતરો જે ભેગો ગયો તો એ આગળ આગળ જે કૂતરો હાલતો તો એ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને પાંડવ, પાંચાલી, 5 પાંડવ.
ભાઈ ચાલો સાઈડ टाइटनेस हो गया ना ચાલો દિલ્હી અહીંથી 543 કિલોમીટર છે, ગાઝિયાબાદ 505, ફલિકા, ઋષિકેશ 299 કિલોમીટર છે ભાઈ અહીંથી ઋષિકેશ. થોડીક क्या लेगा रेट અહીંથી देखो बर्फ के नजारे, ये हंसी वादियां, ये खुला आसमान. ये आज तो खुला आसमान नहीं भाई, आज तो बादल से भरा हुआ आसमान है. आखे आखो डूंगर डटाई गयो बरफ बताओ तो આખો દેખ જો સામે ઓલો બરફનો પહાડ તમને સામે દેખાય નહીં છે, દેખાતો, આમાં વાદળા આવે ના, ના, દેખાતો નથી. થોડો થોડો દેખાય જો ઈ બરફનો પહાડ કાલે એમાં આટલો બધો બરફ નતો, જરા જરા હતો, અત્યારે આખ તો ફૂલ થઈ ગયો, આખું આમાં તો બરફથી હતો જ ઢકાઈ નહીં જો ગયું. આમાં આજ બધે બરફથી ઢકાઈ ગયા છે. તમને કહું આ બીજો કેમ છે કે ને આનો ડુંગર. નિયમ હોય, નીચે બરફ વરસાદ પડતો હોય, ઉપર બરફ પડતી હોય. તમને કહું આ ડુંગર ઉપર તો બરફ જ નહોતો જા આમાં જા ઓહો વાદળા બરફ બાર ઠંડક હોય ને તો અંદર ઠંડક કરવી પડે, બે ડિગ્રી બસ ઠંડક પડે, તો કાચ સીધો હા. જો પેલામાં એક વાર ચાલુ કર્યું તો નતો હોતો, જો ભેગો બસ આવે પણ કેમ ચોખ્ખું થઈ ગયું હાલ. જય બદ્રીનાથ મોટા કાચો હોટલ સીવા જો આવ્યા હોટલ સીવા જો અહીંથી જવાનું છે, અહીંથી નીચે કે ઉપર સીધું છે. કોને જોવો પડે રાત તો જો ઠંડા તો ક્યાં હશે તો નહીં પડાતું ઉલો રસ્તે ન્યા જ ઉલો રસ્તે ન્યા જ ઈ નીચે નથી થઈ ગયું, આપણે તો અત્યારે કોણ? ઉપરથી આમ ગયા જીવ આવી ઓહો ગયો. પાછળના ડુંગર માથે છે ઓ બરફ હવે માકડને બહુ આવ્યું હવે. પલળ તૂટુંથી ટાઈટ લાગતી જિંદગી બેઠો હતો. કેળવામાં સાથે ગ્લેશિયર જોઈ લ્યો, સામે દેખાય ગ્લેશિયર. ફટાફટ પાડો કાલ એપ્રિલમાં કઈ ગ્લેશિયર. નતું હો કાલ કઈ નતું એપ્રિલમાં ગ્લેશિયર જોઈ લ્યો. મસ્ત પાડી લીધા